હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુના જયના નામમાં આપ સર્વને હું રમેશ સદારૂપ તેમની સલાહ પાઠવીએ છીએ. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ કરો. પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે આપણા જીવનની અંદર એક નવો દિવસ મળ્યો અને આ નવા દિવસને માટે પિતા પરમેશ્વરે આપણા પાસે તેમના પવિત્ર વચનો આપ્યા છે. તે પવિત્ર વચનો તે તો લેવીઓનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય. એ વચનો આજે આપણે વાંચવાના છે. સાથે સાથે આપણે તેને સમજવા માટે પણ પ્રયત્ન કરીએ અને પ્રભુ પિતા પરમેશ્વરનો આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આ વચનો વાંચવાને માટે પરમ પિતા પરમેશ્વર અમારી સહાયતા મદદ કરે અને તેને સમજવાને માટે શ્રોતાજનોની પણ પિતા પરમેશ્વર સહાયતા મદદ કરે. લેવીયનું પુસ્તક તેનો 20મો અધ્યાય તેનું વાંચન આજે આપણે કરવાના છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે વળી તું ઇસ્રાએલ પુત્રોને કહે કે ઇસ્રાએલ પુત્રોમાંનો અથવા ઇસ્રાએલ મધ્ય પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાના સંતાનમાંથી મોલેકને અર્પે તે જરૂર માર્યો જાય. દેશના લોકો તેને પથ્થરે મારે. હું પણ મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ ને તેને તેના લોકો મધ્યથી નાબૂદ કરીશ, કારણ કે તેણે પોતાના સંતાનમાંથી મોલેકને અર્પીને મારા પવિત્ર સ્થાનને વટાડ્યું છે ને મારા પવિત્ર નામને લાંછન લગાડ્યું છે. અને જ્યારે તે પોતાનું સંતાન મોલેકને આપે ત્યારે જો લોકો કોઈ પણ રીતે દરગુજર કરીને તેને મારી નહીં નાખે તો હું મારું મુખ તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ રાખીશ ને તેને તથા જેઓ પોતાના લોકો મધ્યથી તેની પાછળ વંઠી જઈને જાણે કે મોલેકની સાથે વ્યભિચાર કરે છે તેઓને હું નાબૂદ કરીશ. અને જે જન ભૂત વૈદોની તરફ તથા જાદુગરોની તરફ ફરીને તેમની પાછળ વંઠી જાય તે જનની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ ને તેને તેના લોકો મધ્યથી નાબૂદ કરીશ. એ માટે તમે પોતાને શુદ્ધ કરો ને તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો દેવ છું. અને તમે મારા વિધિઓ પાળો ને તેમને અમલમાં લાવો. તમને પવિત્ર કરનાર યહોવા હું છું. કેમ કે પોતાના બાપને કે પોતાની માને શાપ દેનાર પ્રત્યેક માણસ નિશ્ચય માર્યો જાય. તેણે પોતાના બાપને કે પોતાની માને શાપ દીધો છે તેનું લોહી તેને માથે. અને જે પુરુષ બીજા પુરુષની સ્ત્રીની સાથે જાર કર્મ કરે, એટલે પોતાના પડોશીની સ્ત્રીની સાથે જાર કર્મ કરે, તે જાર કર્મી તથા જાર કર્મણી બંને નિશ્ચય માર્યા જાય. અને જે પુરુષ પોતાના બાપની સ્ત્રીની સાથે કુકર્મ કરે તેણે પોતાના બાપની આબરૂ લીધી છે, તેઓ બંને નિશ્ચય માર્યા જાય. તેમનું લોહી તેમને માથે. અને જો કોઈ પુરુષ પોતાની પુત્રવધૂની સાથે કુકર્મ કરે તો તે બંને નિશ્ચય માર્યા જાય. તેઓએ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે, તેમનું લોહી તેમને માથે. અને જો કોઈ પુરુષ સ્ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ કરે તો તે બંને અમંગળ કૃત્ય કર્યું છે, તેઓ અવશ્ય માર્યા જાય. તેમનું લોહી તેમને માથે.
અને જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તથા તેની માને પરણે તો એ દુષ્ટતા છે. તે પુરુષને તથા તે સ્ત્રીઓને અગ્નિમાં બાળી નાખવા. એ સારું કે તમારી મધ્યે કંઈ પણ દુષ્ટતા રહે નહીં. અને જો કોઈ પુરુષ કોઈ પશુની જોડે કુકર્મ કરે તો તે નિશ્ચય માર્યો જાય, અને તમારે તે પશુને પણ મારી નાખવું. અને જો કોઈ સ્ત્રી કોઈ પશુની પાસે જઈને તેની આગળ સૂવે તો તે સ્ત્રીને તથા તે પશુને તારે મારી નાખવા. તેઓ નિશ્ચય માર્યા જાય, તેઓનું લોહી તેઓને માથે. અને જો કોઈ પુરુષ પોતાની બહેનને એટલે પોતાના બાપની દીકરીને કે પોતાની માની દીકરીને રાખે ને તેની લજ્જા જુએ ને પેલાની લજ્જા જુએ તો તે લજ્જાકારક કૃત્ય છે. અને તેઓ પોતાના લોકોના સંતાનોના દેખતા નાશ પામે. તેણે પોતાની બહેનની આબરૂ લીધી છે, તેનો ન્યાય તેને માથે. અને જો કોઈ માણસ રસવાળા સ્ત્રીની સાથે સંયોગ કરીને તેની લાજ લે તો તેણે તેનો રક્તકૂપ ઉગાડો કર્યો છે, ને તેણે પોતાનો રક્તકૂપ ઉગાડો મૂક્યો છે. અને તે બંને પોતાના લોકો મધ્યથી અલગ કરાય. અને તું તારી માસીની તેમજ તારી ફોઈની આબરૂ ન લે, કેમ કે એ તો તારી પોતાની નજીકની સગીની આબરૂ લીધી કહેવાય. તેમનો અન્યાય તેમને માથે. અને જો કોઈ પુરુષ પોતાની કાકીની સાથે કુકર્મ કરે તો તેણે પોતાના કાકાની લાજ લીધી કહેવાય. તેઓનો પાપ તેઓને માથે. તેઓ નિસંતાન મળશે. અને જો કોઈ પુરુષ પોતાની ભાભીને રાખે તો એ ભ્રષ્ટાચાર છે. તેણે પોતાના ભાઈની લાજ લીધી છે. તેઓ નિસંતાન રહેશે. એ માટે તમે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળો ને તેઓને અમલમાં લાવો. રખેને જ્યાં હું તમને વસવા લઈ જાઉં છું તે દેશ તમને ઓળખી કાઢે. અને જે દેશ જાતિને હું તમારી આગળથી હાંકી કાઢું છું તેના રિવાજો પ્રમાણે તમારે ન ચાલવું, કેમ કે તેઓ એ સર્વ કૃત્યો કરતા હતા ને તે માટે હું તેમનાથી કંટાળ્યો. પણ મેં તમને કહ્યું છે કે તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધ મધની રેલછેલ વાળો દેશ આપીને તેનું વતન આપીશ. તમને વિદેશીઓથી અલગ કરનાર તમારો દેવ યહોવા હું છું. એ માટે તમે શુદ્ધ તથા અશુદ્ધ પશુઓની વચ્ચે ને અશુદ્ધ તથા શુદ્ધ પક્ષીઓની વચ્ચે ભેદ રાખો. અને જે પશુ કે પક્ષી અથવા જેનાથી ભૂમિ ભરપૂર છે એવામાંનું કોઈ પણ પ્રાણી કે જેમને મેં અશુદ્ધ ઠરાવીને તમારાથી અલગ કર્યા છે તે વડે તમે તમારા આત્માઓને અમંગળ ન કરો. અને તમે મારા પવિત્ર લોક થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું ને મેં તમને વિદેશીઓથી અલગ કર્યા છે. એમ માટે તમે મારા થાઓ. વળી જે પુરુષ તથા સ્ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય તેઓ નિશ્ચય માર્યા જાય. તેઓને પથ્થરે મારવા, તેમનું લોહી તેમને માથે. પ્રભુ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરું છું. હે પરમ પિતા પરમેશ્વર,
રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ બાપ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. તમે મહાન અમારા દેવ છો પ્રભુ. તમે અમને જીવન પ્રભુ મળ્યા છો, એના માટે પણ અમે તમારા પુષ્કળ આભાર સત્કાર માને છે. હા બાપ, તમે અમને સુંદર વચનો આપ્યા છે પ્રભુ, જે બે ધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ છે પ્રભુ. એવા વચનો માટે પણ અમે તમારા પુષ્કળ આભાર સત્કાર માને છે. ત્યારે વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા પુષ્કળ આશીષ ઉતારવા દેજો. અને જે લોકો સાંભળે પ્રભુ, એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. અને કોંકાતમાં તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, તો સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી તંદુરસ્ત ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે ઘરમાં પ્રાણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારની તમે દિલાસો આપજો પ્રભુ. માતાઓને સાજા કરજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો પ્રભુ. ભારત દેશને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ, કે તમે ભારત દેશને પણ તમે પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અમારા અમેરિકા દેશને પણ પ્રભુ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપાથી ભરજો. અને પ્રભુ પિતા, જે લોકો તમારાથી ઘણા દૂર છે પ્રભુ, એ લોકો તમારી ગમ આવે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં લડાયો છે, તોફાન છે, વરસાદ છે, વાવાઝોડું છે પ્રભુ, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ. આ તો તમારા આવવાની નિશાની છે પ્રભુ. ત્યારે બાપ, જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. અમારી કુપીમાંનું તેલ ફૂટી ન જાય અને અમે અમારો દીવો પ્રભુ હંમેશા સળગતો રાખીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરજો પ્રભુ. કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે. ત્યારે બાપ, અમે કોની પાસે જઈએ? હા પ્રભુ પિતા, અમે તમારી તરફ ભેટ માંગીએ છીએ. ત્યારે પ્રભુ પિતા, તમે આવો ત્યારે અમને મળવાની પ્રભુ. તમે અમને એવા શક્તિમાન બનાવો, અમે ડરપોક ના બનીએ પ્રભુ, પણ પ્રભુ અમે હંમેશા બળવાન રહીએ પ્રભુ. અને બાપ, અમે તમારું માન મહિમાને ગૌરવ આપી એ માટે પ્રભુ તમે અમારી સહાયની મદદ કરજો પ્રભુ. ગરમી પુષ્કળ પડી રહી છે, ત્યારે પ્રભુ પિતા તમારા બાળકોનું પ્રભુ તમે રક્ષણ કરો પ્રભુ. પશુ પંખી પ્રાણીઓનું પણ તમે રક્ષણ કરો પ્રભુ. ઘણા બધાને ઘણી બધી વ્યવસ્થાઓ નથી પ્રભુ, ત્યારે એ વ્યવસ્થા પ્રભુ તમે તમારા નામમાં પૂર્ણ કરો. ઘણા બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, ઘણા બધા મુશ્કેલીઓમાં છે પ્રભુ, ત્યારે તમે દરેકની સહાયની મદદ કરજો પ્રભુ. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. ફરીને મળીએ ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે પાસે રહેજો. આ ગરમીમાં દિવસોમાં તો પ્રભુ તમે અમારું રક્ષણ કરજો બાપ. એ તો અમારી અમે કૃપા માગીએ છીએ. પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.